આવી વિધિ દરમિયાન હત્યાની ઘટના બની છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેલરા ગામે 1947 પછી આજ દિન સુધીમાં એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી। અહીં 1947 બાદ હર વખતે સમરસ ચૂંટણી યોજાય છે। શિક્ષણ સહિત તમામ સુવિધાયુક્ત નવી ઇમારતો ગામના મધ્યમાં છે, ત્યારે રસ્તાઓ પર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે। અંદાજે 600 વસ્તી ધરાવતા ગામમાં 430 મતદારો છે, જેમાં 95% આહિર સમાજ છે અને 10 કુટુંબોમાં કોળી સમાજ છે। પંચાયતના વર્તમાન સરપંચ લલિત પીઠિયાને 2022માં વંથલી તાલુકાનો શ્રેષ્ઠ સરપંચનો પુરસ્કાર મળ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી મકર સંક્રાંતિના એક દિવસીય પર્વે ગામના બધા પરંપરાગત વેરા વહેલી સવારે જ ભરાઈ જાય છે। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેલરા ગામમાં આઝાદી બાદ આજ દિન સુધીમાં એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી। અહીં વર્ષ 1947 બાદ હર વખતે સમરસ ચૂંટણી યોજાય છે। આ દ્રશ્યો સેલરા ગામના છે। અહીં પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયતનું નવું ઇમારત, આંગણવાડી, ગૌશાળા અને સમાજના હોલ સહિતની તમામ સુવિધાઓ ગામની મધ્યમાં જ આવેલી છે। ઉપરાંત ગામના રસ્તાઓ પર સીસીટીવી કેમેરાની પણ સુવિધા રખાઈ છે। ગામની વસ્તી 600 લોકોની છે, જેમાં 430 વ્યક્તિઓનું કુલ મતદાન છે। 95% આહિર સમાજ અહીં વસવાટ કરે છે, જ્યારે અન્ય સમાજમાં કોળી સમુદાયનો સમાવેશ થાય છે। વર્તમાન સરપંચ પીઠિયાને વર્ષ 2022માં વંથલી તાલુકાના શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ પણ મળેલ છે। ગામની ખાસ વાત એ છે કે દર વર્ષે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ગામના તમામ લોકો પંચાયતનો વેરો સવારના પહોરમાં જ ચૂકવી દે છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, જેથી વેરા વસૂલાતમાં રકમ બાકી રહેવાની નોબત જ ના આવે। ક્યારેય પણ પરબત પીઠિયા સરપંચ લલિત પીઠિયાના ગ્રામજન જૂનાગઢ વંથલી તાલુકાના સેલરા ગામમાં આઝાદી બાદ એક પણ વખત નથી યોજાઈ ચૂંટણી। દર વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી જ થાય છે। મારું નામ પરબત ખીમાભાઈ પીઠિયા, સેલરા સરપંચ। મારા ગામમાં 1947થી આજ દિવસ સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલ નથી। વધારે પડતી આહિર સમાજની વસ્તી છે, એટલે હળીમળીને બધા સરપંચ નક્કી કરી લે છે। પ્લસમાં ગૌશાળા છે, નવી પંચાયત બનાવી, આંગણવાડી, પાયાની સુવિધામાં ગટર વ્યવસ્થા છે, પછી આપણે સ્વચ્છતા માટેનું ટ્રેક્ટર આવે છે અને આહિર સમાજ હાલમાં અત્યારે ઉપરનું કામ ચાલુ છે અને ટૂંક સમયમાં અમે ઉપર નીચે 2 માળથી 50 લાખ જેવી ગામ લોકોએ ફાળો એકત્ર કરી અને સમાજ બનાવેલો છે। એમાં વીછી કુટુંબનો મહત્વનો ફાળો રહ્યો છે। ગામમાં ગૌશાળા છે, પ્લસમાં એક જ દિવસમાં વેરા વસૂલાત થઈ જાય છે। મકર સંક્રાંતિને દિવસે એક જ દિવસમાં 100% વેરા વસૂલાત થઈ જાય છે। સેલરા ગામના રહેવાસી છો, અત્યાર સુધી ચૂંટણી ક્યારેય નથી થઈ, શું કહેશો? સાહેબ, આમ તો ગણીએ તો માત્ર સાહેબ સરપંચ સાહેબે કીધું એમ કે 430નું મતદાન છે, બરાબર। તો અને વર્ષોથી લાસ્ટ 1947માં જ્યારે આઝાદ થયા ત્યારબાદ અત્યાર સુધી ચૂંટણી નથી થઈ। અને અહીંયાના જે સરપંચ છે એમાં ભૂતકાળના જે સરપંચોની વાત કરીએ તો સાહેબ 5 ટર્મ યાની કે 25 વર્ષ સુધીના 2 સરપંચોના રેકોર્ડ છે કે જે કન્ટિન્યુ સતત 25 વર્ષ સુધી જે છે સેલરા ગામના સરપંચ રહ્યા છે। અને નાનું ગામ છે અને મોટાભાગની વસ્તી આહિર સમાજની છે, યાની કે 95થી 97% સુધી, તો ચૂંટણી થવાના બીજા કોઈ પ્રશ્ન થતા નથી। અને ખાસ જ્યારે ચૂંટણીની જે કાંઈ પણ તારીખો જાહેર થતી હોય છે એ સમયગાળા દરમિયાન સમગ્ર ગામ સાથે મળી અને એક સરપંચની નિયુક્તિ કરવામાં આવે છે। અચ્છા, સરપંચોની અત્યાર સુધીમાં ચૂંટણી નથી થઈ, તો ગામમાં પ્રાથમિક સુવિધાઓ કઈ રીતની? સાહેબ, પ્રાથમિક સુવિધાની ખાસ તો વાત કરીએ તો પહેલી સુવિધા છે પાણી, કે વાસ્મો અંતર્ગત સાહેબ 24/7 યાની કે 24 કલાક માટે પાણીની વ્યવસ્થા છે, પણ હાલ માત્ર વપરાશને ધ્યાનમાં રાખીને પાણી આપવામાં આવે છે અને ઘર દીઠ મીટર મૂકવામાં આવેલું છે સાહેબ। પણ અત્યારે મીટરનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પણ એક મોડેલ વિલેજ તરીકે આ જે યોજના છે એનો અમારા ગામને લાભ મળેલો છે। પ્લસ ગામના દરેક રસ્તા છે એ પેવર બ્લોકથી મઢવામાં આવેલા છે। સાથે સાથે સીસીટીવી કેમેરાઓની સુવિધા છે, ગામની નજીક જ આંગણવાડીની સુવિધા છે, સાથે સાથે પ્રાઇમરી શિક્ષણ 1 થી 5 ધોરણનું પણ અહીંયા જ અમને બાળકો છે એમને મળી શકે છે। સાથે સાથે ગામની અંદર જ એક આહિર સમાજનું નિર્માણ કરવામાં આવેલ છે અને હાલ એની જે કાંઈ પણ બાંધકામની કામગીરી છે એ પણ ચાલુ છે। સમરસ ગામમાં તમામ પાયાની સુવિધાનો સમાવેશ દર મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ગામના તમામ લોકો વેરાની ભરપાઈ કરી આપે છે। 600 અંદાજિત વસ્તી, 430 જેવું મતદાન, આહિર સમાજ 95%, કોળી સમાજ 10 પરિવાર
અને 47 સમરસ સીસીટીવી સુવિધાથી વંથલી તાલુકાને 2022 શ્રેષ્ઠ સરપંચ એવોર્ડ મળ્યો છે. સમાચારમાં આગળ વાત કરતો વડોદરા શહેરની